હવે ચારેય ખૂણા ઓકે થઈ ગયા. હેલો ગાઈસ, સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો વ્લોગ લઈને. બપોરના વાગી ગયા છે 12 અને આજે ઘરે અમારે કામ બામ ચાલુ છે, ફૂલ રસોડાનું બધું. અને વાસણ ઉઠકે વરસાદ ભાઈ જો ગાંડો, ફૂલ ગાંડો વરસાદ આવે છે. 15 દિવસ પછી વરસાદ આવ્યો અને આજે અમારા મમ્મી સબ્જી બનાવે છે મારા માટે. ભીંડાની સબ્જી બનાવે, એના માટે ભાજી બનાવે છે. અને જો નાસ્તો ચાલુ છે મારે. અને આગલા વ્લોગમાં તમે જોયું હોય તો રસોડું હાવ ક્લીન થઈ ગયું છે. આપણે હાવ એટલે હાવ ક્લીન, બધું ચોખ્ખું કરી નાખ્યું. આમાં જો આપણી મહેનત છે ફૂલ. મમ્મી શાક બનાવી દે એકડો, જાજા ટાઈમ પછી મેં તારા હાથનું શાક ખાવ, તને મજા આવે એવું. મને કેવું ભાવે? તો ઘણા ટાઈમ પછી મારી મમ્મી શાક બનાવે છે. આજે એના હાથનું શાક બહુ સારું હોય. તો ચાલો એને રસોઈ કરવા દઈએ અને હું આ નાસ્તો કરી લઉં, પછી પાછા મળીએ અને વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે બનાવીએ છીએ હેલ્ધી પરોઠા આપણા હાટુ. જો આ છે રોટલીનો લોટ, આ બીટ અને જીરું અને નમક, અને બધું મિક્સ કરી અને તેલમાં ફ્રાય કરી નાખવાનું. ફ્રાય કે શું કરવાનું? ખાલી તેલમાં ચોળવી નાખવાનું. એટલે જો હમણાં સરસ મજાનું બીટનું પરોઠું બની જાય. બીટ ખાવામાં ન ભાવે, આમ કરીને કરીએ ને તો બહુ મજા આવે. તો ચાલો ફટાફટ દીદી લોટ હે ને આમ કરી નાખે અથવા હું કરી નાખું. જો લાઈટ વહી ગઈ તો હાલો ફટાફટ આનું કામ કરીએ, પછી પાછી ભૂખ લાગી છે તો જમી લઈએ. તો મિત્રો લોટ બંધાઈ ગયો છે પરોઠાનો. જો ગુલાબી કલરનો લોટ થઈ જશે અને પરોઠું જે વણાઈ ગયું ગુલાબી કલરનું. અને ઘીમાં શેકવાનું અને તેલમાં નહીં. બે બાજુ અડધી ચમચી ઘી નાખીને શેકવાનું આ રીતના. આ એક શેકાઈ ગયેલું છે તૈયાર. અને આનો ભાઈ સ્વાદ આવે બહુ, મને તો ટૂંકમાં બહુ ભાવે. તમે ટ્રાય કરજો, તમને ભાવે કે નહીં. બહુ મસ્ત બને એમ. તો મિત્રો આજે જમવામાં છે પરોઠા અને ભીંડાનું શાક અને ભાજી છે થોડીક. તો પરોઠા મને બહુ ભાવે હોવા. તો ચાલો જમી લઈએ. અને મારી મમ્મીને પણ ટેસ્ટ કરવા આપ્યું એમ ને. સફાઈ અહીંયા પૂરી થઈ ગઈ. હવે અમારા ભગવાનની સફાઈ ચાલુ છે, મંદિરની નેની. ઓય હટિયા બેકગ્રાઉન્ડ બગાડમાં. મંદિર તારે સાફ કરવાનું છે. આ અમારા માતાજી છે, આ સાફ કરવાનું છે. પણ મને મેળ ના આવે એટલે અમારી દીદી સાફ કરશે. જો આ ઘી ને હવે બધું એમને છે, ગંધારું પડ્યું. અને તમે અમારું ઘર તો જો, આમ જો ક્યાં આવે ત્યાં લબા ચાજ. હાવ ગંધારું છે ભાઈ. આમ તમે જોવો તો જો ઠામડા અને બધું એમને પડ્યું. બપોરનું જમી અને સીધા સૂઈ ગયા હતા. સૂઈ પાછા ઉઠી ચા પાણી પી અને આ બધું મારી બેન કરવા માંડી બધું હમું. અને અમારા મમ્મી આરામમાં છે. જો તો કેમ હતા આવડી જગ્યામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છે તબિયત પાણી? તમારા બધાયના સારા જ છે? એ બધાને સારા જ હોય. તારા કેમ છે? સારા જ છે એમ, બધાયની દુઆથી. આ ડુંગળી અમે કરાવી, મારા દીકરા નો કઈ રીતે મારે કરવી પડી. મારે કરવાની હોય. હા તો મજા ન હોય તારે જ કરવાનું હોય ને. ડુંગળી ભાઈ હમી થઈ ગઈ, બગડેલી હતી. અને અત્યારે તો ગમતું નથી, પણ હમણાં થોડી વારમાં બધું ઓકે થઈ જાય એટલે મસ્ત થઈ જાય. ઘર સાફ કરવું પડે. આપણે કેટલા મહિના કરે? 2-3 મહિના કરે ને એકવાર. અમારે 2-3 મહિના સાફ થતું જ હોય આવું. અને અમારા દીદી આ થાકી ગયા છે હાવ, જવાબે નથી દેતા. આમાં એવું છે ભાઈ, માણસો થાકે ને એટલે ભાઈ આમ બોલાવતા બંધ થઈ જાય ફ્રીજમાં. મારે હું તંબુરો હોય કરવાનું. આ બધું હરખું સાફ કરજે. ગોદરા ઉંદેરા કાતરી ગયા. ક્યાં કાતરી ગયા? કી કાતરી ગઈ? ક્યાં? આ જો ભાઈ કચરા નીકળ્યા, જો એમાં ખબર પડી ઉંદેડી કાતરી ગઈ. આવા આગળ નીકળશે તો ઉંદેડા મરાય.
હા અમારે ભાઈ ઘરે જો ઊંધેડાય માર નાખે. અમારે આવું હાલતું જોઈએ આમાં, અમને કઈ ઓલું ન હોય, દુઃખ ન હોય, માર નાખે. આપણું નુકસાન ન થવું જોઈએ, જીવ ભલે મરી જાય. કા ઈ ખાઈ પીને આનંદથી રહેતી હોય તો એમાં ઈ સમજે. હા તો અહીંયા કટ કરે. કાંઈ વાંધો નહીં, ચાલો તો દીદી કાંઈ બધું વાંધો કામ નહીં. થઈ જાય એટલે ખાલી ગોદડા તો દેતો જા તો મારે જા. અહીંયા હારીને આવવાની આયા તો હાલો ભાઈ હવે એટલી હેલ્પ એને કરાવી દઉં, ગોદડા દઈ દઉં થોડા ઘણા, એટલે હવે એમ થાય કે મેં કામ કરાવ્યું હતું. તો ગાઈસ અમારા ઘરે છે ને કંઈક ડેકોર કર્યું છે મારા સિસ્ટરે. તોરણ નાખી દીધા, પછી ઝૂલો નાખ્યો, અને અહીંયા સેમ તોરણ. આ તોરણ છે ને એની ખુદની બનાવટ છે. આઈ એમ રાઈટ ને? હા શેનાથી બનાવવાનું હોય? ઊનથી. ઊનથી ગૂંથેલા તોરણ છે. એ સ્પેશિયલ મારા માટે લગાડી દીધા અહીંયા. તો આપણે એને થેન્ક યુ કહી દઈએ. થેન્ક યુ દીદી, હા આભાર તમારો. હા એક કામ કરતે છે. હા હજી એક અહીં બાકી છે, તો એ બનાવવાનું છે. ઈ પડ્યું છે પણ ગાંઠું મરી ગયું તે ઉખાડતી નથી. મારા મમ્મીને આરામ થઈ ગયો છે. આરામ આજ તો તે કરવા નથી દીધો. વાં કરે ને હું તો વાને માને ઊભી રહું, પણ ઘર અસલ ચમકાવી દીધું. એમ આ મસ્ત મજાનું કરી દીધું. કોણીએ ભાઈ બેન બેયે. મારું નામ લીધું ને. હા આપણે ભાઈ ઘણી બધી મહેનત કરવા લાગી છે એને, અને હવે છેલ્લું કામ એનું બાકી હતું ગોરો ભરવાનું. તો ગોરો ભરાય છે અને મસ્ત લાગે ભાઈ. જોવું તમે કેવું લાગે, સરસ લાગે. આમ હજી આમાં છે ને એક અમારે ટેડી બિયર નાખવાનું છે, ઢીંગલો. હા પડ્યું છે બધુંય, પણ કબાટમાં ભર્યું છે, તે ગોતવાનો ટાઈમ નથી એને, મમ્મી દીકરી બેયને. મેળું પર જઈને ટાંકો ભરતા આવીએ. ટાંકા બાકા ભરવા હું ન જાઉં. અમારે જે આ મોટો ટાંકો છે ને એમાંથી આમાં પાણી ટ્રાન્સફર કરવાનું, આ રીતની સિસ્ટમ છે. આ વાલ ખોલી નાખવાનો એટલે આમાં પાણી આવ્યા રાખે. જો આવે, જો આવે, દેખાય. ભાઈ લોકેશન છે સરસ, વાદળા ને કાંઈ ઘટે નહીં. વરસાદ રહી ગયો છે, ઝાડવા બાળવાને કોરાઈ ગયા. જો વરસાદ ગયો છે, કલાક પહેલાનો વરસાદ રહી ગયો, બહુ મસ્ત થઈ ગયો. હવે ટાંકાની રાહ જોઈએ, 15-20 મિનિટમાં ભરાઈ જશે. તો મિત્રો ટાઈમ લેપ્સ કેવી હતી કમેન્ટ કરીને કહી દેજો. હું છે ને ટાઈમ લેપ્સ અહીંયા ઉતારું, જો આ વસ્તુમાં ચોંટાડી ડીશમાં અને આમ કેમેરો રાખી દઉં એટલે ટાઈમ લેપ્સ ઉતરી જાય, સમજ્યા? અને એક સરસ મજાની વસ્તુ છે એ તમને દેખાડતા હું ભૂલી ગયો. મારા દીદીની મહેનત છે. જો આવડું કુંડું છે, આમાં અહીંયા રીંગણા વાવ્યા છે અને રીંગણા આવી પણ ગયા. જો 1 2 ને 1 આ 3. હવે ખાલી કાલનો દિવસ રહે ને મોટા થઈ ગયા છે, પછી ઉતારી અને શાક બનાવી નાખશું રીંગણાનું. અને આપણો ટાંકો પણ ભરાવા આવ્યો છે હવે, અને હવે જ આવું છે નીચે. તો ટાંકો એટલો ભરાઈ ગયો છે, આમાંથી આમાં ટ્રાન્સફર કરીને. અને હવે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું, વાદળા બહુ છવાઈ ગયા, કાળા. તો ચાલો હવે નીચે જઈને સીધા મળીએ. કેવું ભાવે? હે યમ્મી યમી છે, યમી છે. હે ખાતાય નથી આવડતું તને ગાંડા? આવડે એ આવડે છે હાલે હે નથી આવડતું. કે આવડે ભાઈ છોકરો બહુ ડાયો છે, બહુ એટલે બહુ. એ માન હા પૂછ્યું ને. એને મમ્મીને પૂછીએ તો ખબર પડે કેવો ડાયો છે નહીં. કોઈ વસ્તુ લઈ જાય આપણી પાસેથી લઈ ગયો પછી પાછું દે નહીં, ગમે એ કરો ને. કા જોવે ઈ કે જો કેવું ઉપર લીધું, જો ફટાફટ જો. ભાઈ બિયા નો ખાતો. બીયું નો ખાતો કાઢો. હાલો આમ કરી દે એકવાર. બાય કરી દે. હાલો જાવું. બીયું લાય કાઢો. એ ધ્યાન નહીં દે ભાઈ. ઈ પછી ખવાય. હા
હવે ચારેય ખૂણા ઓકે થઈ ગયા. કેવુંક લાગે કમેન્ટ કરી નાખજો. અને જો અમારા બાપુ નિરીક્ષણ કરે. કા બાપુ નિરીક્ષણ કરે ને. આમ કઈ બાય બાય. બીજું આમ કઈ બાય બાય. તો સાંજનું જમવાનું થઈ ગયું છે આપણે અને મારા મમ્મીને થાળી આપી દીધી. આજે જમવામાં સ્પેશિયલ છે મસાલા ભાત, શાક અને રોટલી. આ શાક શેનું છે? સેવ ટમેટા. સોરી, ટમેટાનું. તો ચાલો ફટાફટ જમી લઈએ અને હવે આપણે આ વ્લોગને કરીએ છીએ એન્ડ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.